નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલો નિઃશુલ્ક અસ્થિ વિસર્જનનો સેવાયજ્ઞ આણંદના લાંભેલ રોડ પર આવેલ સાઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ 2014થી શરૂ કરાયેલ અસ્થિ વિસર્જનના સેવાયજ્ઞ અંતર્ગત સદગતના આત્માઓના અસ્થિ વિસર્જન હરિદ્વાર ખાતે વિદ્વાન શાસ્ત્રી દ્વારા ગંગા કિનારે વૈદિક પૂજા વિધિથી કર્યા બાદ સર્વે મૃતાત્માના નામ સહિત અસ્થિ વિસર્જન દર માસની અમાસે નિઃશુલ્ક કરવામાં આવે છે। અસ્થિ વિસર્જન એ હિન્દુ ધર્મમાં ફરજિયાત ધાર્મિક વિધિઓમાંનું એક સૌથી મહત્વપૂર્ણ છે। બધા પવિત્ર ગ્રંથો સૂચવે છે કે વ્યક્તિની આત્મા તેના મૃત્યુ પછી ભૌતિક અને માનવ શરીર સાથેના કોઈપણ જોડાણને સમાપ્ત કરે છે। જ્યારે આત્મા તેના સંબંધોને કાપી નાખે છે ત્યારે તે ઉત્ક્રાંતિમાં તેની યાત્રા શરૂ કરે છે। આત્માનું ગંતવ્ય મોટાભાગે અગાઉના તમામ પુનર્જન્મ અને પુનર્જન્મમાંથી મેળવેલા તેના સામૂહિક કર્મ પર આધારિત છે। જ્યારે ઉત્ક્રાંતિની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આત્મા આખરે ભગવાન સાથે ભળી જાય છે અને એક થઈ જાય છે। ઓછી પીડા અને વેદના સાથે આ પ્રવાસમાં આત્માને મદદ કરવા તેમજ તેને તેના આગલા મુકામ સુધી પહોંચાડવામાં સરળ બનાવવા માટે હિન્દુ પ્રિયજનો માટે કેટલીક અંતિમ વિધિઓ કરવી પડે છે। વ્યક્તિના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવો પડે છે અને હિન્દુ પવિત્ર ગ્રંથો અને પરંપરા દ્વારા સૂચવ્યા મુજબ હાડકાં અને રાખના અવશેષોને ભારતમાં કોઈપણ પવિત્ર નદીઓ, તળાવો અને તળાવોના વહેતા પાણીમાં ડુબાડવાના હોય છે। નિમજ્જનની આ પ્રક્રિયાને અસ્થિ વિસર્જનની હિન્દુ વિધિ કહેવામાં આવે છે। વર્ષ 2014ના એપ્રિલ માસમાં સૌપ્રથમ સંસ્થા દ્વારા અસ્થિ વિસર્જન કરવા માટે જાહેરાત કરતાની સાથે જ સંસ્થાની આ પ્રવૃત્તિને પ્રતિસાદ મળતા સૌપ્રથમ 40 જેટલા મૃતાત્માના અસ્થિઓ મળેલ છે। જે અસ્થિઓને મૃતાત્માના નામ સરનામા લખેલ કાપડની થેલીમાં પેક કરીને સંસ્થાના સ્વયંસેવકો દ્વારા હરિદ્વાર મુકામે આ સંપૂર્ણ વિધિ પૂર્ણ કરાઈ હતી। આ અંગે સદગતના સંબંધીઓ પાસેથી કોઈપણ પ્રકારનું મૂલ્ય લેવામાં આવતું નથી તેમજ અસ્થિ વિસર્જનની વિધિના સંપૂર્ણ ફોટા તથા વિડીયો એ મૃતકના પરિવારજનને મોકલવામાં આવે છે। કોરોનાની મહામારીમાં પણ સંસ્થા દ્વારા આ સેવા અવિરતપણે ચાલુ રહેલ છે, જે માટે સંબંધિત પ્રશાસન દ્વારા સંપૂર્ણ સહયોગ મળ્યો હતો। હાલમાં દેશ વિદેશમાં અને આણંદ જિલ્લાના રહીશો પણ તેમના સ્વજનોના અસ્થિ સંસ્થાનને મોકલીને સંસ્થાની અસ્થિ વિસર્જનની સેવાનો લાભ લઈ રહ્યા છે। અંદાજિત દર માસે 200થી વધુ મૃતાત્માના અસ્થિઓ વિસર્જન કરવામાં આવે છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।